જો પરમાત્માને ત્યાં કામ છે તે પુત્ર બનીને આવ્યો છે. પ્રભુનું દાંપત્ય જીવન યા તો પરમાત્મા સંસારની અંદર એક સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે પ્રસ્થાપિત કરે છે કે તમને પરમાત્મા શ્રી હરિએ તમને દાંપત્ય જીવન આપ્યું છે, પરંતુ દાંપત્ય જીવન ખાલી કામ માટે નથી, ખાલી ભોગ માટે નથી, ખાલી વિલાસ માટે નથી. 4 પુરુષાર્થોની સિદ્ધિ માટે દાંપત્ય જીવન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થોની સિદ્ધિ દાંપત્ય જીવન દ્વારા થાય છે. જીવન ભોગ પ્રધાન ન બને, જીવન ભગવત પ્રધાન બને. માટે પરમાત્મા કહે છે કે ભગવાનને ત્યાં કામદેવ પુત્ર બનીને આવે છે. પ્રભુ કહે છે જીવનમાં કામ ગૌણ હોવો જોઈએ, ભગવાનની ભક્તિ છે, ધર્મ છે, એ પ્રધાન હોવો જોઈએ. કલિયુગના માનવની અંદર પ્રાય કામ છે તે પ્રધાન બન્યો છે, ધર્મ છે તે ગૌણ બન્યો છે. માટે તેને ત્યાં કામ જે છે એ કામ પુત્ર બની અને નહીં કામ પિતા બની અને આવે છે. કામસ્તુ વાસુદેવાંશો, વસુદેવના અંશથી દાંપત્ય જીવન પરમાત્મા શ્રી હરિનું જે હતું રૂકમિણીજી સાથે, એમાં પહેલો પુત્ર થયો છે અને એનું નામ છે પ્રદ્યુમ્ન. દગ્ધ પ્રાગરુદ્યમન્યના, પૂર્વ સમયની અંદર ભગવાન શિવ જે હતા, શિવની સમાધિ તોડાવવા માટે જ્યારે કામ જે હતો એ પોતાના બાણોને લઈને પોતાના પરિવારને સાથે લઈને ગયો હતો, અને ત્યારે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાનું હતું, અને પરમાત્મા મહાદેવે પોતાનું ત્રીજું નેત્ર ખોલી અને કામને બાળી નાખ્યો હતો. એની પત્ની હતી એ જાય છે પરમાત્મા શ્રી હરિની પાસે, મહાદેવની પાસે જઈને કહે છે મહારાજ, મારા પતિને આપે મારી નાખ્યો, પરંતુ મારો પતિ તો આવ્યો હતો દેવતાઓના કાર્યને સિદ્ધ કરવા માટે, બીજાના કાર્યને સિદ્ધ કરવા માટે આવેલો મારો પતિ, તો એનું અપરાધ શું મહારાજ? વગર અપરાધે તમારા મારા પતિને માર્યો છે, માટે મારું કલ્યાણ થાય એવું કાર્ય કરતા જાઓ. અને રતિ જે છે એ કામની પત્ની છે. રતિના વિનય દ્વારા પરમાત્મા મહાદેવ કહે છે કે જા, ચિંતા નહીં કર, તારું કામ ભલે બળી ગયો છે, પણ એ દેહ વગર આ સંસારમાં દરેક વ્યક્તિને એનો વ્યાપ્ત થશે. દરેક વ્યક્તિ કામ વગર સંસાર નહીં ચાલે. રતિ કહે છે મહારાજ વરદાન સારું આપ્યું, પણ મને તો સદેહ પતિ પ્રાપ્ત થાય તો મને ખબર પડે ને. ભગવાન મહાદેવે રતિના અનુનયને સિદ્ધ કરવા માટે પછી વરદાન આપ્યું છે, અને એનું વર્ણન રામચરિતમાનસ કરે છે. જબ જદુવંશ કૃષ્ણ અવતારા, હોય कृष्ण अवतारा, हो यही हर कृष्ण अवतारा,
હોઈ નમો કૃષ્ણ તનય હો યહી પતિ તોરા વચન અન્યથા હોઈ નમો કૃષ્ણ તનય પતિ તોરા વચન અન્યથા કૃષ્ણ તનય હો યહી પતિ તોરા વચન અન્યથા હોઈ નમો જ્યારે યદુકુળની અંદર પરમાત્મા શ્રી હરિ ભૂમિના ભારને હરવા માટે પ્રગટ થશે ત્યારે એને ત્યાં પરમાત્મા તારો પુત્ર જે છે, તારો પતિ છે તે પુત્ર બનીને આવશે અને ત્યારે તને વરસે. પ્રદ્યુમ્નના જન્મની કથા સંભરાસુર આદિ રાક્ષસોએ પછી તો પ્રદ્યુમ્નનું હરણ કર્યું છે અને અંતે પરમાત્માએ રતિએ પ્રદ્યુમ્નને પ્રાપ્ત કરી તો બ્રહ્મના ઘરે કામપુત્ર બનીને આવ્યા છે.